એઆઈએ છીનવી લોકોની નોકરી। અમેરિકાની જાણીતી કંપનીએ એઆઈને કામે લગાવી 8,000 કર્મચારીઓની નોકરી જૂટવી લીધી। અમેરિકામાં એઆઈને કામે લગાડી કર્મચારીઓને રવાના કરવાની ઝુંબેશમાં વિખ્યાત આઈબીએમ કંપનીએ પણ જોડાઈ 8,000 કર્મચારીઓને રવાના કરી દેવાયા છે। મોટાભાગની નોકરીઓ હ્યુમન રિસર્ચ એટલે કે એચઆર વિભાગમાંથી કપાઈ છે। આ મહિનાની શરૂઆતમાં જ આઈબીએમ દ્વારા એઆઈ એજન્ટ્સને કામે લગાડી 200 નોકરીઓને કામ એઆઈને સોંપી દેવાયું હતું। માણસો દ્વારા જે કામ થતા હતા તે કામો હવે એઆઈ કરે છે અને ઘણા બધા કામો તબક્કાવાર રદ પણ કરવામાં આવી રહ્યા છે। એઆઈને કામે લગાડીને કર્મચારીઓને રવાના કરવાનું વલણ આઈબીએમ પૂરતું મર્યાદિત નથી। ઘણી અમેરિકન કંપનીઓ આ વલણમાં જોવા મળી રહ્યું છે। દુનિયામાં ઘણી કંપનીઓ તેમના કામોને આપોઆપ કરવા માટે એઆઈ સંચાલિત ટૂલ્સનો ઉપયોગ કરી ખર્ચ ઘટાડવાના અખતરાઓ કરી રહી છે। શોપિફાઈ કંપનીના સીઈઓએ એક મેમો જારી કરી જણાવ્યું હતું કે જો કોઈ માણસને નોકરીએ રાખીએ તો તેણે પહેલાં દર્શાવવું પડશે કે આ કામ એઆઈ શા માટે ન કરી શકે। વધારે માણસો અને ખર્ચ વધારતા પહેલાં ટીમે દર્શાવવું પડશે કે તેઓ જે ઈચ્છે છે તે એઆઈ દ્વારા શા માટે ન થઈ શકે।